શ્રાવણ મહિનો પૂરો થતાની સાથે જ સમગ્ર ગુજરાત અને દેશભરની અંદર શિવ ભક્તોએ ઉપાસનાએ જે કરી હતી તેની સાથે સાથે આજે ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર શોભાયાત્રાઓ નીકળી રહી છે। તેવામાં સુરેન્દ્રનગર જિલ્લાની એક એવી શોભાયાત્રા નીકળી કે જ્યાં રૂપિયાનો નહીં પરંતુ ડોલરનો વરસાદ થયો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ। ગુજરાતની અંદર શ્રાવણ મહિનામાં ભક્તોએ ભગવાન શિવની ઉપાસના કરી, ભગવાન શિવની પૂજા કરી। શિવની ઉપાસના અને પૂજા થકી એક મહિના સુધી એ શ્રાવણ મહિનાની અંદર ગુજરાતની અંદર એ જબરજસ્ત જોરશોરથી ઉજવણી પણ ચાલી। આજે ગુજરાતની અંદર અલગ અલગ એ શિવ મંદિરો ખાતે શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ તમામની વચ્ચે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર નીલકંઠ મહાદેવ ખાતે અનોખી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। નીલકંઠ મહાદેવ મંદિર ખાતે શોભાયાત્રાના આયોજનની અંદર એક વિશેષ નૃત્ય રાખવામાં આવ્યું હતું, જેને સુરેન્દ્રનગર વાસીઓએ પહેલીવાર નિહાળ્યું। નીલકંઠ મહાદેવ મંદિરના પ્રાંગણની અંદર અઘોરી મ્યુઝિક પર એ અઘોરી નૃત્ય જે છે તે રાખવામાં આવ્યું હતું અને આ નૃત્ય થકી સુરેન્દ્રનગર વાસીઓએ આજે પહેલીવાર આ નૃત્ય નિહાળ્યું। અને જ્યારે શોભાયાત્રા નીકળી રહી હતી એ દરમિયાન પણ આ વેશની અંદર જે આ નૃત્ય કરનાર એ શિવ ભક્તો ત્યાં પહોંચ્યા હતા, તેને જોઈને રસ્તા ઉપર રૂપિયાનો વરસાદ નહીં પરંતુ ડોલરનો વરસાદ થયો હતો। બિલકુલ તમે સાચું સાંભળી રહ્યા છો। હું જે તમને કહી રહ્યો છું એ દ્રશ્યો એ સુરેન્દ્રનગર જિલ્લાના છે। સુરેન્દ્રનગરની શહેરોની અંદર એ બજારની અંદર જ્યારે નીલકંઠ મહાદેવ મંદિરની શોભાયાત્રા નીકળી રહી હતી એ દરમિયાન ડોલરના વરસાદ થયા અને ડોલરના વરસાદ થતાની સાથે જે શિવ ભક્તે એ ડોલરનો વરસાદ કરી રહ્યા હતા તેમનું એવું કહેવું હતું કે હું શિવનો ઉપાસક છું અને શિવની શોભાયાત્રા નીકળી એટલે મને અંતરાત્માને એવું થયું કે નહીં, આજે શિવની ભક્તિમાં લીન થવું છે અને એમણે ડોલરનો વરસાદ કર્યો। સાંભળો ડોલરનો એ વરસાદ કરનાર એ શિવ ભક્તને અને સાથે જ સુરેન્દ્રનગરની અંદર પહેલી વખત જે અઘોરી નૃત્ય થયું એ નિહાળનારા સુરેન્દ્રનગરના શિવ ભક્તો પાસેથી। ડોલર ઉડાડ્યા। હું મહાકાલનો ઉપાસક છું અને મહાકાલ જોરાવનગરમાં આ ફર્સ્ટ ટાઈમ આવું અઘોરીનું આવું શોભાયાત્રા નીકળી છે અને હું ખૂબ મનથી તનથી મનથી બધી રીતના રાજી છું અને એ હિસાબે મેં આ ડોલર મેં ઉડાડ્યા અને હું ખૂબ જોરાવનગરની પ્રજાને એવું શુભેચ્છક માનું છું કે આપણે જોરાવનગરમાં ફર્સ્ટ ટાઈમ આ શોભાયાત્રા નીકળી છે એટલે આપણી પાસે ગૌરવનું આ વાત કહેવાય। અને બસ બીજું હું મહાકાલની વાત આવે એટલે રામ રાજી જ હોય, કાયમ માટે રામ રાજી જ હોય। હું સૈયદભાઈ જાની જોરાનગર અધિક્ય બ્રહ્મ સમાજના મંત્રી। આજે શ્રાવણી અમાસે નીલકંઠ મહાદેવ દાદાની શોભાયાત્રા નગર યાત્રા સુરેન્દ્રનગરથી આમ તો સુરેન્દ્રનગર જિલ્લાનું ગામ જોરાનગર વર્ષોથી નીકળે છે। આ મંદિરને 92 વર્ષ થયા, પણ આ વખતનો જે નવો કન્સેપ્ટ જે અમારી ટીમ અને અમારું શિવ મહિમના યુવા ગ્રુપ વતી આજે આયોજન કર્યું અઘોરી નૃત્યનું, એ અમારો બધાનો વિચાર હતો અને આ દાદાની કૃપાથી આ અમે આવું સારું આયોજન કરી શક્યા છીએ। ગુજરાતમાં આ પહેલો શો છે એમનો। આ અઘોરી નૃત્ય જે આપણને જુનાગઢ જોવા મળે છે, યુપીમાં જોવા મળે છે, એમપીમાં મહાકાલમાં જોવા મળે છે, આ એની ત્યાં લોકો ન જઈ શકે અહીં ઝાંકી રૂપે આજે અમે અહીંયા આ અમારા શિવ ભક્તોને અને ગામના દરેક સમસ્ત જ્ઞાતિજનોને આ દર્શનનો લાભ અમે આપવા આ અમારી ટીમે પ્રયત્ન કર્યો છે। આમાં 700 થી 800 માણસ જોડાયા છે આજે અને આ અવર્ણનીય શોભા અહીંયા પહેલી વખત આ ગામ માટે અને સુરેન્દ્રનગર માટે શોભારૂપ બની છે। જય મહાદેવ। મારું નામ લલિતભાઈ રાવલ, હું પૂર્વ વિભાગ બ્રહ્મ સમાજનો પ્રમુખ છું અને આજે દર્શનાર્થી તરીકે જોરાવનગર હું નીલકંઠ દાદાની શોભાયાત્રાની દર્શન કરવા માટે અત્યારે આવ્યો છું। દર વર્ષોથી આ મંદિરમાંથી શોભાયાત્રા અમાસના દિવસે નીકળે છે। આ વખતે એક નવું જ એમણે પાત્ર ઉમેર્યું છે, અઘોરી નૃત્ય, જે આપણા ગુજરાતમાં ક્યાંય જોવા મળતું નથી। તે જોવા માટે એમપી કે યુપી જવું પડે છે। તે અઘોરી લોકોના જે નૃત્ય છે એમને એ ટીમને આ લોકોએ આજે આમંત્રી છે
અને એના કારણે સુરેન્દ્રનગર અને જોરાવનગરના અસંખ્ય લોકો આજે એના દર્શનનો લાભ લઈ રહ્યા છે. હજારો માણસો આજે અહીંયા એકઠા થયા છે અને એનો અદ્ભુત અને અવર્ણનીય લાભ મને પણ આજે મળી રહ્યો છે. તે બદલ હું દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યતા ના, મેં પહેલી વાર જોયું અને એના કારણે મેં ધન્યતા અનુભવી છે કે ખરેખર અદ્ભુત છે, અવર્ણનીય છે. આમ તો ગુજરાતની અંદર અલગ અલગ જિલ્લાઓની અંદર આજે ભગવાન શિવની આરાધના સાથે શોભાયાત્રાએ નીકળી છે, પરંતુ અનોખી શોભાયાત્રા નીકળી હોય તેમાંનો એક જિલ્લો એ સુરેન્દ્રનગર છે કે જ્યાં નોટોનો વરસાદ નહીં પરંતુ ડોલરનો વરસાદ થઈ રહ્યો હતો. આમ તો સામાન્ય રીતે ડોલરનો વરસાદ એ ડાયરાના કાર્યક્રમની અંદર થતો હોય છે, પરંતુ આજે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જ્યારે એક શોભાયાત્રા કે જે નીલકંઠ મહાદેવ મંદિરથી નીકળી એ સુરેન્દ્રનગર શહેરની અંદર એ બજારોની અંદર નીકળી રહી હતી, એ દરમિયાન એક શિવ ભક્ત કે જે અઘોરી નૃત્ય જોઈ એટલો ખુશ થયો કે જેને ભગવાનની ભક્તિમાં લીન થતાની સાથે જ ત્યાં ડોલરનો વરસાદ કર્યો હતો. તમારું શું માનવું છે શિવની આ ભક્તિને લઈ, શિવની આ ઉપાસનાને લઈ? એ અમારી કમેન્ટ સેક્શનની અંદર જણાવજો. અને દર્શકો, જે પ્રેમ તમે અમને ડિજિટલ પર આપ્યો છે, છેલ્લા 1 વર્ષની અંદર ગુજરાતના એ તમામ જિલ્લા, દેશના એ દરેક ખૂણા સુધી તમે જે અમને પ્રેમ આપ્યો છે એવો ને એવો જ પ્રેમ અમને ટીવી પર પણ આપતા રહેજો. આપના GTPL સેટઅપ બોક્સ પર 285 નંબર ઉપર અમે આવી ચૂક્યા છીએ. જે પ્રેમ તમે ડિજિટલ પર આપ્યો છે એવો ને એવો જ પ્રેમ અને એવો ને એવો જ સાથ અને સહકાર અમને ટીવી પર પણ આપતા રહેજો. જોતા રહેજો ન્યૂઝરૂમ. નમસ્કાર.